શિક્ષક તરીકે તમારે મેનેજ કરતા શીખવું જોઈએ. સૌપ્રથમ તો સ્વામીજીને ખૂબ ખૂબ એમનો આભાર માનીને એક વાત કહેવા માંગીશ કે બાળકોને જો કંઈ પ્રોબ્લેમ હોય ને તો શિક્ષકો એનું સોલ્યુશન આપતા હોય. ઘણી વખત એમ થાય કે શિક્ષકોને મૂંઝવતા પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન આજે અમને આ સેશનમાં સ્વામીજી પાસેથી મળ્યું. અહીંયાથી અમને ઘણું જ બધું શીખવા મળ્યું. પ્લસમાં એક નવી વસ્તુ જે જાણવા મળી, એક વાક્ય એમણે કીધું હતું એમના સેશન દરમિયાન કે દરેકના જીવનમાં એક કૃષ્ણ હોવો જોઈએ જે તમને સમજીને તમને સલાહ પણ આપી શકે અને તમારો લાભ પણ ના ઉપાડે. આપણા જીવનમાં હવે અમે એવા કૃષ્ણને પણ શોધવાનો પ્રયત્ન કરશું અને અમારી સ્કૂલ તરફથી પણ અને સ્વામીશ્રી તરફથી થતા રહે એવી જ અભ્યર્થના સાથે સ્વામીશ્રીના ચરણોમાં વંદન સાથે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. થેન્ક યુ.